એક્શનપુરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। પથ્થરમારાની ઘટના બાદ મનપા તંત્ર પણ એક્શનમાં। મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર, 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન જપ્ત કરાયા। આજે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સુડાની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવા માટેની કામગીરી। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। જે રીતના પથ્થરબાજીની ઘટના બની હતી, પાલિકા એક્શન મોડમાં આવી છે અને આ રીતના તમામ જે રીતના ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતના ગણપતિજીના પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પાલિકા સહિત પોલીસ તંત્ર જે છે એક્શન મોડમાં આવ્યું છે અને જે રીતના ગણપતિના પંડાલ પર પથ્થરમારો થયો હતો, લોકો ન્યાયની માંગ સાથે સૈયદપુરા પોલીસ ચોકી મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ હજારોની સંખ્યામાં લોકોનું ટોળું હતું। તે દરમિયાન જ આ જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના પરિસરમાં જ આવેલા જે મકાનો અને બિલ્ડિંગો છે ત્યાંથી પથ્થરબાજી કરવામાં આવી હતી, જેને લઈને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી। સાથે જ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। એની સાથે જ અનેક કાર, બાઇક સહિતના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને જ્યાંક આગ પણ લગાવી દેવામાં આવી હતી, જેને લઈને હવે રાજ્યના ગૃહમંત્રી પણ એક્શન મોડમાં આવ્યા છે અને મોડી રાતે તે જે છે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમને પોલીસ કમિશનર સહિત પાલિકાના મેયરને કડકમાં કડક સૂચના આપી હતી। કાર્યવાહીને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 28 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બાળ કિશોરોનો પણ સમાવેશ છે। ત્યારે પાલિકા જે રીતના જે છે એક્શન મોડમાં જોવા મળી રહી છે, કારણ રાજ્યના ગૃહમંત્રી મેયરના આદેશ બાદ જે સુરત મહાનગરપાલિકાએ જે વિસ્તારમાં પથ્થરબાજી થઈ હતી એ જ વિસ્તારમાં ગેરકાયદેસર આ રીતના દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક નહીં પરંતુ લગભગ 5 થી વધુ જે રીતના જે છે અહીં ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી હતી। ત્યાં ચિકન, મચ્છી, મટનની જે છે હોટેલો હતી અને જે રીતના સરકારી જગ્યા હોય ને ત્યાં રીતના દબાણ કરવામાં આવે, ત્યારે પાલિકાએ 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિનો, 19 ટેબલ તેમજ પરચુરણ સામાન જપ્ત કર્યા છે। આજે પણ પાલિકા દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે, કારણ હવે તંત્ર જે છે જે રીતના અસામાજિક પ્રવૃત્તિ કરનાર જે માથાભારે તત્વો હોય છે તેમને પોલીસ છોડશે નહીં અને જો કોઈ ગેરરીતિ કરશે તો તે રીતના આ લોકોનું ગેરકાયદેસર દબાણ જે છે પાલિકા દૂર કરશે। હાલ તો સુરત શહેરની અંદર પાલિકાની જે છે ઝુંબેશ શરૂ કરી દીધી હોય તે રીતના જોવા મળી રહ્યું છે, કારણ ગણપતિના પંડાલ બાદ પોલીસ જ નહીં પરંતુ હવે પાલિકા તંત્ર પણ જે છે એક્શન મોડમાં છે અને આ રીતના ગેરકાયદેસર દબાણો દૂર કરી રહી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।